દર વર્ષે ડિસેમ્બર મહિનામાં સુરતમાં અનોખો લગ્ન પ્રસંગ યોજાય છે। આ લગ્ન પ્રસંગ એટલે પિતાનું છત્ર ગુમાવી ચૂકેલી દીકરીઓના સમૂહમાં પણ ધામધૂમથી લગ્ન થનાર છે। આગામી 14 અને 15 ડિસેમ્બર એમ 2 દિવસમાં 111 દીકરીઓને પિયરિયું છોડીને સાસરે વળાવાશે। આ સમૂહ લગ્નમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે। આ સમૂહ લગ્નમાં અનોખી પહેલ થશે। સાસુ સસરા વહુ અને જમાઈની આરતી કરશે। પીપી સવાણી ચૈતન્ય વિદ્યા સંકુલ અબ્રામા ખાતે સાંજે 5 વાગ્યે યોજાશે। પિયરિયું નામે યોજાઈ રહેલા લગ્ન સમારોહની અંગે મહેશભાઈ સવાણીએ કહ્યું કે સમૂહ લગ્નના માધ્યમથી સામાજિક ક્રાંતિના હેતુસર વરકન્યા સહિત તમામ લોકોને લગ્ન સ્થળે 50,000 જેટલા તુલસીના રોપા ભેટમાં અપાશે। પર્યાવરણ જાગૃતિ અંગે આ પ્રયત્ન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના એક વૃક્ષ માં કે નામના આહવાનને આગળ લઈ જનારો છે। સાથે આ રોપાને અંગદાન જાગૃતિના ટેગ સાથે આપવામાં આવશે। આ સમૂહ લગ્ન પ્રસંગે સમગ્ર ગુજરાતમાંથી મોરારી બાપુ સહિત 40 જેટલા સંતો પધારશે અને નવદંપતીને આશીર્વાદ આપશે। પિયરિયું લગ્ન સમારોહમાં ગુજરાત, મહારાષ્ટ્ર, બંગાળ અને ઉત્તર પ્રદેશની દીકરીઓ છે। 2 મૂક બધિર અને 2 દિવ્યાંગ કન્યા છે। 2 મુસ્લિમ છે અને વિવિધ 39 જ્ઞાતિની કન્યાઓ નવજીવનના ફેરા ફરશે। લગ્ન અગાઉ જ તમામ 111 દીકરીઓને પિતાની હૂંફ પૂરી પાડનાર લાગણીરૂપી ભેટ સમા કરાવરનું વિતરણ કરી દેવાયું છે। જે 111 કન્યા છે એ પૈકી 90% કન્યા એવી છે કે એમના પિતા તો નથી જ, સાથે જ એમના ભાઈ પણ નથી। દીકરીઓની પસંદગીના અનેક ધોરણ નક્કી થયા છે। એમાં દીકરીના પિતા ન હોય એ પ્રાથમિક છે। એ પછી જે દીકરીનો ભાઈ ન હોય એવી દીકરીને પ્રાથમિકતા આપવામાં આવે છે। દર વર્ષે દીકરીનું પૂજન થાય છે। આ વર્ષે પણ થશે, પણ એમાં નવા પરિણામ ઉમેરાયા છે। લગ્ન મંડપમાં દુલ્હન બનેલી દીકરીનું પૂજન એના સાસુ સસરા કરશે, જ્યારે પરિવારમાં દીકરાને આવકારવા જમાઈનું પૂજન એની સાસુ કરશે। આ આરતી અનોખી અને સંભવતઃ પ્રથમ વખતે થશે, જ્યાં વહુ અને જમાઈની આરતી એની સાસુ કરતી હોય। પીપી સવાણી પરિવાર દ્વારા આ 16મું વર્ષ પિયરિયું લગ્નોત્સવ તારીખ 14 અને 15 શનિવાર અને રવિવાર ડિસેમ્બરના યોજનાર છે। આ વખતના લગ્નોત્સવની સાથે પીપી સવાણી સ્કૂલની એક નવી શાળા રેડિયન્ટ ઇંગ્લિશ એકેડેમી કતારગામમાં પણ એમનો પણ શુભારંભ થવાનો છે। આ વખતના લગ્નોત્સવની અંદર 111 દીકરીઓ પ્રભુતામાં પગલાં પાડશે, જેમાં દરેક ધર્મની, દરેક જ્ઞાતિની દીકરીઓ છે। 2 મુસ્લિમ દીકરીઓ સહિત 111 હિન્દુ દીકરીઓ, ગુજરાત રાજ્યની તો ખરી જ, પણ સાથે સાથે પશ્ચિમ બંગાળ, કલકત્તાની દીકરી, યુપીની દીકરી, મહારાષ્ટ્રની દીકરી, રાજસ્થાનની દીકરીઓ પણ આ લગ્નમાં જોડાના છે। આ લગ્નોત્સવની અંદર આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આશીર્વાદ આપવા માટે આવનાર છે। સાથે સાથે ગુજરાત રાજ્યના પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી શ્રી સી આર પાટીલ સાહેબ અને સાથે સાથે પરમ આદરણીય સંત શ્રી મોરારી બાપુ અને સાથે બીજા અન્ય 40 સંતો, ગુજરાત રાજ્યના મોટિવેશનલ સ્પીકરો શૈલેષભાઈ સકપરિયા, જયભાઈ વસાવડા, જયભાઈ વસી, ડૉક્ટર જીતેન્દ્ર અઢિયા સહિત અંકિતા મુલાણી સહિત લોકો આશીર્વાદ આપવા માટે આવનાર છે। પિયરિયું લગ્ન સમારોહને પ્રતિષ્ઠિત ગોલ્ડન બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન મળવાની સંપૂર્ણ સંભાવના છે। એક જ પિતા એટલે કે મહેશભાઈ સવાણી 5274 દીકરીઓનું કન્યાદાન કરનાર એકમાત્ર પિતા તરીકે નોંધાશે। એક જ સમયે એક જ કાર્યક્રમમાં 50,000 તુલસીના છોડ સામાજિક સંદેશ સાથે વિતરિત કરવાનો એક નવો રેકોર્ડ બનશે। તો લગ્ન સમારોહમાં 370 ફૂટ લાંબુ તોરણ પણ સૌથી લાંબુ બનવાનું છે। આ ત્રણેય રેકોર્ડ માટે ગોલ્ડન બુક ઓફ રેકોર્ડની ટીમ 14 તારીખે હાજર રહેશે અને સર્ટિફિકેટ એનાયત કરશે। સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર બોમ્બ મૂકવાની વાતને લઈને પોલીસ દોડતી થઈ ગઈ હતી। 2 યુવકો સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર બોમ્બ મૂકવાની વાત કરતા હોવાની એક કોલર દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી, જેના પગલે સુરત પોલીસનો મોટો કાફલો એરપોર્ટ ખાતે ધસી ગયો હતો। પોલીસ દ્વારા ડોગ અને બોમ્બ સ્ક્વોડ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। સુરત એરપોર્ટ પર ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડ સહિતનાથી ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। આ બાબતની વાત કરનાર 2 લોકોની જિલ્લા એલસીબી પોલીસે સઘન પૂછપરછ શરૂ કરી છે। હાલ સુરત એરપોર્ટ પર ચેકિંગ ચાલુ છે અને પ્રાથમિક તબક્કે તપાસ કરતા વાત બોગસ હોવાની સંભાવના છે। એરપોર્ટની સંપૂર્ણ તપાસ થયા બાદ બહુ અંગેની વધુ માહિતી સામે આવશે। 2 યુવકો બારડોલી રેલવે સ્ટેશન પર સુરત એરપોર્ટ પર બોમ્બ મૂકવાની વાત કરતા હતા, તેને પગલે એક કોલર દ્વારા આ અંગે સુરત પોલીસને જાણ કરવામાં આવી હતી।
સુરત એરપોર્ટ પર બોમ્બ મૂકવાની વાતને ગંભીરતાને લઈને સુરત શહેરની એસઓજી, પીસીબી, ડીસીબી સહિતનો કાફલો સુરત એરપોર્ટ પર દોડી ગયો હતો. આ સાથે જ સુરત એરપોર્ટના સીઆઈએસએફ સહિતનો સ્ટાફ પણ ચેકિંગમાં જોડાયો હતો. સુરત શહેરમાં વધુ એક બોગસ તબીબ ઝડપાયો છે. કાપોદ્રા પોલીસે MBBS સર્ટિફિકેટ વગર કાપોદ્રાના વલ્લભાનગરમાં કિરણ ક્લિનિક ચલાવતા અખિલેશ સિંઘની ધરપકડ કરી હતી. સિંઘ તમામ દર્દીઓને તેમની સ્થિતિને ધ્યાનમાં લીધા વિના દવા લખી આપતો હતો. સુરત શહેરમાં વધુ એક બોગસ ડોક્ટર ઝડપાયો છે. કાપોદ્રા પોલીસે બોગસ ડોક્ટરની ધરપકડ કરી છે. કાપોદ્રાના વલ્લભનગરમાં ક્લિનિક ચલાવતો હતો અને બોગસ ડોક્ટર કે સિંહ નામનો બોગસ ડોક્ટરની પોલીસે ધરપકડ કરી છે. આ બોગસ ડોક્ટર વર્ષ 2008માં ધરપકડ થઈ હતી અને કાપોદ્રા પોલીસે ક્લિનિક પર લઈ જઈ ડોક્ટરનો વરઘોડો કાઢ્યો હતો. સુરત આરોગ્ય વિભાગની સૌથી મોટી બેદરકારી સુરતમાં જોવા મળી રહી છે. પાંડેસરા બાદ હવે કાપોદ્રા પોલીસે બોગસ ડોક્ટરની ધરપકડ કરી આરોપી અખિલેશ સિંઘ, જે કાપોદ્રાના વલ્લભનગર ખાતે કિરણ ક્લિનિક ચલાવતો હતો. તેની પાસે ડોક્ટરની કોઈ પણ પ્રકારની MBBS સર્ટિફિકેટ પણ નથી. તે નોર્મલ જે દવા આપવામાં આવે છે તે જ પ્રકારની દવા સારવાર માટે આવનાર દર્દીઓને આપતો હતો. હાલ સમગ્ર મામલે કાપોદ્રા પોલીસે આરોપીની તેના ક્લિનિક પર લાવી તેનું પંચનામું કરવામાં આવી રહ્યું છે. આ ઘટના સુરત આરોગ્ય વિભાગની બેદરકારીને ઉજાગર કરે છે, જે શહેરમાં તબીબી પ્રથાઓનું નિયમન કરવામાં નિષ્ફળ ગઈ છે. પાંડેસરામાં આવી જ એક ઘટના બાદ ધરપકડ કરવામાં આવી છે, જે વધુ એક બોગસ ડોક્ટર ઝડપાયો હતો. કાપોદ્રા પોસ્ટે વિસ્તારના ચામુંડાનગર પાસે આવેલ કિરણ ક્લિનિકમાં એક વ્યક્તિ આ રીતના કોઈ પણ ડિગ્રી વગર પોતાનું દવાખાનું ચલાવે છે અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહેલ છે. જે હકીકતના આધારે મેડિકલ ટીમ સાથે રાખી અને જે બાતમીવાળી જગ્યા હતી ત્યાં જઈને તપાસ તજવીજ કરતા અને ત્યાં હાજર મળેલ ઈસમ અખિલેશભાઈ બરસાતીસિંહ ચૌહાણ નાઓ પાસે તેઓ જે ડૉક્ટરની વ્યવસાય કરી રહેલ છે તે અંગે ગુજરાત સરકારના નિયમ અનુસારનું કોઈ સર્ટિફિકેટ હોય તો તેની માગણી કરતા તેની પાસે કોઈ પણ આવું સર્ટિફિકેટ મળી આવેલ નહીં. જે અનુસંધાને કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ કલમ 30 મુજબ તથા BNSની કલમ હેઠળ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે. કાપોદ્રા પોલીસે સિંહને તેના ક્લિનિક પર લઈ જઈ પંચનામા હાથ ધરી છે. આ પહેલીવાર નથી જ્યારે સિંહની ધરપકડ કરવામાં આવી હોય. તેની અગાઉ 2008માં આવા જ ગુના માટે ધરપકડ કરવામાં આવી હતી. એ નોંધવું ચિંતાજનક છે કે સુરતમાં નકલી તબીબી પ્રેક્ટિશનરો કાર્યરત છે. દર્દીઓના જીવન જોખમમાં મૂકે છે. સત્તાવાળાઓએ આવી ઘટનાઓને રોકવા અને જાહેર સલામતી સુનિશ્ચિત કરવા માટે કડક પગલાં લેવા જોઈએ. ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી સિલવાસા કેમ્પસ દ્વારા માનવ અધિકાર દિવસ નિમિત્તે ખાસ બાળકો માટેની રેડક્રોસ સ્કૂલ અને સાયલી ગામ ખાતે માનવ અધિકારના પ્રચાર અને રક્ષણનું મહત્વ સમજાવવા માટે જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. GNLUની ફેકલ્ટી ડોક્ટર આરુષી શર્માના માર્ગદર્શન હેઠળ GNLUના વિદ્યાર્થીઓની ટીમે ખાસ બાળકો માટેની રેડક્રોસ સ્કૂલની મુલાકાત લીધી હતી, જ્યાં વિદ્યાર્થીઓએ સમાજમાં દરેક વ્યક્તિના અધિકારો અને વિશેષ રૂપે વિકલાંગ બાળકોના અધિકારોનું મહત્વ દર્શાવતું નુક્કડ નાટક રજૂ કર્યું હતું. તે ઉપરાંત તેઓએ પ્રત્યે માનવીના અધિકારોને ઉજાગર કરવા માટે દિવ્યાંગ બાળકો સામે કલા અને હસ્તકલા પ્રવૃત્તિઓમાં પણ ભાગ લીધો હતો. GNLUના વિદ્યાર્થીઓએ સાયલી ગામની મુલાકાત લઈને ત્યાં ગ્રામજનોને તેમના અધિકારો વિશે માહિતી આપી હતી અને સાથે સાથે જો તેઓ સમાજમાં કોઈ પણ અસમાનતા અથવા ભેદભાવ અનુભવે છે તો તેમણે કેવી कार्यवाही करवी તેની સમજણ આપી હતી. गुजरात नेशनल लॉ यूनिवर्सिटी की तरफ से आज हम को मानव अधिकार दिवस मना रहे हैं, जिसमें हम एक ये अभी रेड क्रॉस स्कूल में आए हैं और यहाँ रेड क्रॉस स्कूल में हम ये बच्चों के साथ जो इनकी स्पेशल एबिलिटीज़ हैं उनको ये देकर कि हाँ वो यहाँ पे थोड़ा ड्राइंग की एक्टिविटी कर रहे हैं, वो थोड़ा सा उसके थ्रू समझ रहे हैं कि कैसे हमारे अधिकार हमारे लिए ज़रूरी है और ये बच्चे बहुत इन्जॉय कर रहे हैं और हमारा ये प्रयास हमारे स्टूडेंट्स के साथ उन्होंने एक नुक्कड़ नाटक भी यहाँ पे किया, जिसके ज़रिए हमने बताना चाहा कि आज की सोसाइटी में, आज के समाज में बहुत ज़रूरी हैं हमारे ये अधिकार और हम कैसे उनको पा सकते हैं. માનવાધિકાર દિવસ ભેદભાવ, જુલમ અને અસમાનતા સામે ચાલી રહેલી લડતની અને કેવી રીતે આપણે આ સમાજને વધુ જીવવા યોગ્ય અને સમાવિષ્ટ કેવી રીતે બનાવી શકીએ છીએ તેની યાદ અપાવે છે.
સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં એસએમસીએ સપાટો બોલાવ્યો હતો. એલડી સ્કૂલની પાછળ આવેલા અડ્ડા પર રેડ કરવામાં આવી હતી. એસએમસીના રેડથી સ્થાનિક પોલીસની કાર્યવાહી પર અનેક સવાલો ઉભા થયા છે. સ્થાનિક પોલીસ ઊંઘતી રહી અને એસએમસી પોતાનો ફરજ બજાવી રહી છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાસ કરીને એલડી સ્કૂલની પાછળની જગ્યા પર દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરોડાથી સ્થાનિક પોલીસની નિષ્ક્રિયતા અંગે ઘણા પ્રશ્નો ઉભા થયા છે, જેમાં ઘણા લોકો બિનજવાબદાર હોવા બદલ તેમની ટીકા કરે છે. એસએમસીની ક્રિયાઓને કાયદાને જાળવી રાખવાની તેમની પ્રતિબદ્ધતાના પુરાવા તરીકે જોવામાં આવે છે. કેટલાક સ્થાનિક પોલીસની કામગીરી કરવા બદલ તેમની પ્રશંસા કરે છે. આ દરોડાએ સ્થાનિક પોલીસ દળની અસરકારકતા અને વિસ્તારના મુદ્દાઓને ઉકેલવાની તેમની ક્ષમતા વિશે ચર્ચા જગાવી છે. નોંધનીય છે કે એસએમસી સુરતમાં ગેરકાયદેસર સંસ્થાઓ પર દરોડા પાડવા સહિત વિવિધ મુદ્દાઓને ઉકેલવામાં સક્રિય રહી છે. જોકે સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં તાજેતરના દરોડાથી મુદ્દાઓને અસરકારક રીતે સંબોધવામાં આવે તેની ખાતરી કરવા માટે એસએમસી અને સ્થાનિક પોલીસ વચ્ચે વધુ સારા સંકલનની જરૂરિયાત તરફ ધ્યાન દોરવામાં આવ્યું છે. સુરતમાં આવેલા ઉધનામાં ફાઇનાન્સરની ઓફિસ પર ફાયરિંગ મુદ્દે એક મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉધના પોલીસે ફાયરિંગ કેસમાં 4 આરોપીઓને દબોચી લીધા છે. ઉધના પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી હતી. હજી ફાયરિંગ કરનાર મુખ્ય આરોપી ગુરુમુખ વોન્ટેડ છે. પોલીસે ઝડપાયેલા તમામ આરોપીઓનું સરઘસ કાઢીને કાયદાનું ભાન કરાવ્યું હતું. સુરતમાં ફાઇનાન્સની ઓફિસ પર ફાયરિંગ કરનાર 6 પૈકીના 4 આરોપીઓની પોલીસે અટકાયત કરી દીધી છે. જે 4 આરોપીઓનું પોલીસે સરઘસ કાઢ્યું હતું. એક આરોપીની પેન્ટ જાહેરમાં ભીની થઈ ગઈ હતી. સુરત ડીસીપી અને ઉધના પોલીસે આરોપીઓની અટકાયત કરી સ્થાનિક વિસ્તારમાં આરોપીઓનું સરઘસ કાઢીને કાયદાનું ભાન કરાવ્યું હતું. મુખ્ય આરોપી ગુરમુખ પોલીસ પકડથી દૂર છે. આમ દીપક પવાર નામના ફાઇનાન્સરની ઓફિસ પર ફાયરિંગ કર્યું હતું. એક ગોળી ઓફિસના કાચ પર લાગી હતી, તેમજ બીજી ગોળી તોતિંગ વૃક્ષમાં ઘૂસી ગઈ હતી અને ફાયરિંગ પાછળનું મુખ્ય કારણ રૂપિયાની લેતી દેતી હોવાની વાત. ઉધનામાં વેલકમ પાન સેન્ટરની નજીક નિવૃત્ત પોલીસ કર્મીના પુત્રની ફાઇનાન્સની ઓફિસની બહાર ગુરુવારે મોડી સાંજે ફાયરિંગની ઘટના બની હતી. બાઇક સવાર 2 હુમલાખોર 2 રાઉન્ડ ફાયરિંગ કરી ભાગી ગયા હતા. બંનેને શોધવા પોલીસે સીસીટીવીથી તપાસ શરૂ કરી છે. એક ખાલી બુલેટ મળતા પોલીસને 1 રાઉન્ડ ફાયરિંગ થયાનું લાગ્યું હતું. શહેરમાં નાકાબંધી કરી હુમલાખોરોને પકડવા પોલીસે નજીકના દુકાનદારોના નિવેદનો લીધા હતા. પૈસાની લેતી દેતી બાબતે ફાઇનાન્સની ઓફિસ પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ફાયરિંગ કેસમાં 4 આરોપીઓ પકડાયા હતા. ઉધના પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી હતી. હજુ ફાયરિંગ કરનાર મુખ્ય આરોપી ગુરમુખ વોન્ટેડ છે. ઉધના પોલીસે સરઘસ કાઢી કાયદાનું ભાન કરાવ્યું છે. થોડા દિવસ અગાઉ ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફાયરિંગની એક ઘટના બની હતી. આ ઘટનામાં શરૂઆતમાં પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી હતી. આ ઘટનામાં કુલ 6 આરોપીઓ સામેલ છે, જેમાંથી ચોથો આરોપી, જેનું નામ અમૃતાંશ ઉર્ફે લુલિયા રાજપૂત છે, એ મૂળ જોનપુર યુપીનો રહેવાસી છે. પોલીસે એને આઈડેન્ટિફાઈ કર્યો હતો અને ઉધના પોલીસે એની ધરપકડ પણ કરી છે. એની પાસે એક વ્હીકલ છે, એ પણ પોલીસે જમા લીધું છે. આ આરોપી છે, એનો જે ગુનાહિત ઇતિહાસ છે એ પણ અમે અત્યારે તપાસી રહ્યા છીએ અને એનો જે આ ઘટનામાં રોલ છે એ પણ અમે તપાસી રહ્યા છીએ. આ ઉપરાંત અન્ય 2 જે આરોપીઓ છે એનો પણ અમે શોધખોળ કરી રહ્યા છીએ અને જલ્દીમાં જલ્દી પકડાઈ જાય એ પ્રકારના પોલીસનું પ્લાનિંગ છે. મુખ્ય આરોપી ખંડણી માટે સતત રૂપિયાની માંગણી કરતો અને ફરિયાદીને ડરાવવા માટે ફાયરિંગ કરવામાં આવ્યું હતું. મુખ્ય આરોપીઓ ગુરમુખ પોલીસ પકડથી દૂર છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. ગૃહમંત્રી હર્ષ સંઘવીના શહેરમાં હત્યાના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે સુરતના ઉધના વિસ્તારમાં વાહન પાર્ક કરવા જેવી સામાન્ય બાબતે એક લુખ્ખાએ વેપારીને તીક્ષ્ણ હત્યાના ધડાધડ ઘા ઝીંકી હત્યા નિપજાવતા ચકચાર મચી છે. હત્યાનો આ હચમચાવતો બનાવ નજીકમાં લાગેલા સીસીટીવીમાં કેદ થયો હતો, જેમાં આરોપી સરજાહેર પાર્કિંગને લઈને માથાકૂટ થયા બાદ ઝઘડો કરીને હત્યા કરી હતી. માર્કેટના પાર્કિંગમાં મોટી સંખ્યામાં લોકો હોવા છતાં કોઈ બચાવવા આવ્યું ન હતું. આખરે લોકોએ હિંમત કરી આરોપીને લોહીવાળા હથિયાર સાથે ઝડપી પાડી પોલીસને હવાલે કર્યો હતો. પોલીસે આરોપીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. આરોપી સામે ભૂતકાળમાં 1થી વધુ ગુનાઓ નોંધાયેલા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. માર્કેટના પાર્કિંગમાં બાઇક મૂકવા બાબતેના સામાન્ય ઝઘડામાં જીવલેણ હુમલો કર્યો હતો. સુરત શહેરમાં ક્રાઇમની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે વધુ એક હત્યાની ઘટના સુરતના ઉધના વિસ્તારમાં સામે આવી છે. ઉધના વિસ્તારમાં બાઇક મૂકવા બાબતે થયેલી બોલાચાલીમાં એક ઈસમ દ્વારા યુવકની હત્યા કરી દેવામાં આવી હતી.
તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી યુવકને ગંભીર રીતે ઇજાગ્રસ્ત કરવામાં આવ્યો હતો અને ગંભીર ઇજાના કારણે યુવકનું સારવાર દરમિયાન મોત થયું હતું. સુરત શહેરના ઉધના વિસ્તારમાં બે યુવકો વચ્ચે માત્ર બાઇક બાબતે થયેલી બોલાચાલી અંતે હત્યામાં પરિણમી હતી. ઉધના વિસ્તારમાં સ્થિત મહાવીર કોમ્પ્લેક્સ પાસે આ ઘટના બની હતી, જેમાં સુભાષ નામનો વ્યક્તિ પોતાની બાઇક લઈને કોમ્પ્લેક્સમાં આવે છે. ત્યાં તેની નીરજ નામના શખ્સ સાથે બાઇક બાબતે કંઈક બોલાચાલી થાય છે. બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ લઈ લીધું અને આખરે નીરજે ઘાતક હથિયાર વડે ઘા ઝીકી સુભાષને મોતને ઘાટ ઉતાર્યો હતો. આ સમગ્ર ઘટનાના લાઈવ સીસીટીવી પણ સામે આવ્યા હતા, જેમાં ઝઘડો ઉગ્ર બનતાની સાથે જ નીરજ અને સુભાષ ઝપાઝપી પર ઉતરી આવ્યા હતા અને આ ઝપાઝપી દરમિયાન નીરજ નામના શખ્સ દ્વારા પોતાની પાસે રહેલા ચપ્પુ વડે સુભાષ પર હુમલો કરી દેવામાં આવ્યો હતો. સુભાષને નીરજે ચપ્પુના ઘા મારી દેતા સુભાષ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો અને ઘટના સ્થળ પર જ ઘણું લોહી પણ વહી ગયું હતું. ગઈકાલે ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં મહાવીર કોમ્પ્લેક્સ પાસે એક હત્યાનો બનાવ બન્યો હતો. આ બનાવમાં જે ભોગ બનનાર છે એ ત્યાંના પોતાના તે માર્કેટના વેપારી જ છે, તેને પોતાની સેલ્સની દુકાન છે. એ ત્યારે પોતે બાઇક લઈને જ્યારે પોતાના કોમ્પ્લેક્સમાં આવે છે ત્યારે જે આરોપી છે એના સાથે એની કોઈક પાર્કિંગ બાબતે બોલાચાલી થાય છે અને આ બોલાચાલી દરમિયાન જે આરોપી છે એ ભોગ બનનારને પોતાના પાસે રહેલું ચપ્પુ એ એક ઘા મારી અને એમને ઊંડો ઘા પહોંચાડે છે અને એ ઊંડા ઘાને કારણે ભોગ બનનારનું મૃત્યુ થાય છે. પોલીસે આરોપી જેનું નામ નીરજ ગંગાસાગર કરીને છે એની ધરપકડ કરી છે અને એનો જે ગુનાહિત ઇતિહાસ છે એ પણ અમે તપાસ્યો છે. તો બીજી તરફ આસપાસના દુકાનદારો તાત્કાલિક ઘટના સ્થળ પર એકઠા થઈ ગયા હતા અને સુભાષ પર હુમલો કરનારા નીરજને ઝડપી પાડ્યો હતો અને તાત્કાલિક અસરથી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા સુભાષને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ હત્યાના બનાવના પગલે ઉધના પોલીસ ઘટના સ્થળે પહોંચી અને હત્યારા નીરજની ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરી હતી અને આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. તો પોલીસ કર્મીઓએ તેમને આપેલો દંડો છૂટથી વાપરવો જોઈએ. ગુનેગાર જે ભાષા સમજે એ ભાષાથી સમજાવી શકે તેને જ પોલીસ કહેવાય. આ શબ્દો છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના. 7 ડિસેમ્બર 2024ના રોજ સુરત શહેરમાં એક જ દિવસમાં 3 અલગ અલગ કેસના આરોપીઓના વરઘોડા કાઢવામાં આવ્યા હતા. આ વરઘોડા કલ્ચરમાં જાણે પોલીસ પેટ્રોલિંગ કરવાનું ભૂલી ગઈ હોય એવું લાગી રહ્યું છે. સુરતમાં ગુનેગારોને પાસાના પાંજરે પૂરી તથા હિસ્ટ્રી શીટરોને ચેતવણી આપી કાયદો વ્યવસ્થા કાબૂમાં આવી ગયાના પોલીસના દાવા બાદ પણ ગુનાખોરી અટકવાનું નામ નથી લેતી. તેનો જીવતો જાગતો પુરાવો ઉધના વિસ્તારમાં સામે આવ્યો છે. અહીંની એક સોસાયટીમાં રસ્તા પરથી પસાર થઈ રહેલા શખ્સે 5 ફૂટના અંતરમાં જ 2 સગીરાની છેડતી કરતા ચકચાર મચી છે. સગીરાઓની છેડતીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. સુરતમાં પોલીસ એક્ટિવ હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે. થોડા દિવસ પહેલા જ સુરત પોલીસ ઝોન 4 વિસ્તારમાં આવતા પાંડેસરા, ખટોદરા, અલથાણમાંથી 2 થી વધુ ગુનાહિત ઇતિહાસ ધરાવતા હિસ્ટ્રી શીટરોને પોલીસે એક જગ્યા પર હોલમાં ભેગા કરવામાં આવ્યા હતા. 100 જેટલા હિસ્ટ્રી શીટરને ભેગા કરી ડીસીપી ઝોન 4 વિજયસિંહ ગુર્જર દ્વારા હવે ગુનાઓ ન કરવા ચેતવણી આપવામાં આવી હતી. સુરતના ઉધના વિસ્તારમાં આવેલી એક સોસાયટીની શેરીમાંથી પસાર થતો એક યુવક પહેલા મોપેડ પર બેસેલી એક છોકરીની છેડતી કરે છે. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટપણે દેખાય છે કે એક મોપેડ પર બેસેલી નાની બાળકી પાસે આરોપી આવીને તેને પકડવાનો પ્રયાસ કરે છે, પરંતુ તે બાળકી ત્યાંથી નાસી જાય છે. ત્યારબાદ સામેથી આવતી 2 દીકરીઓને જુએ છે અને તેમાંથી એક દીકરીને પાછળથી પકડી લે છે. દીકરી જેમ તેમ કરીને પોતાને છોડાવી લે છે અને પોતાની અન્ય બહેનપણી સાથે નાસી જાય છે. આમ જાહેરમાં 5 ફૂટના અંતરે જ જબ્બે છોકરીની છેડતી થયાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા આરોપી સામે રોષની લાગણી વરસી રહી છે. ગઈકાલે ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારના એક સોસાયટીમાં 2 નાની દીકરીઓની છેડતી કરતા એક વ્યક્તિની વિડીયો પોલીસને મળ્યો હતો. જે અનુસંધાને પોલીસે તરત કાર્યવાહી શરૂ કરી હતી અને આજે આરોપી છે કે જેણે આ પ્રકારની હરકત કરી છે એને આઈડેન્ટિફાઈ કરવા ટીમો બનાવી અને એને સીસીટીવી અમે ચેક કરી રહ્યા છીએ. ગઈકાલ રાતથી જ પોલીસની અલગ અલગ ટીમો જે આરોપી છે એની શોધખોળ કરી રહી છે. જે વ્યક્તિ છે એ ચાલતો જતો જણાય છે અને એ જે સોસાયટી છે અંદરની ઘણા બધા રસ્તા છે, એટલે અલગ અલગ રસ્તામાં અમે ફોલો કરી અને આરોપી સુધી પહોંચવાની કોશિશ કરી રહ્યા છીએ. અત્યારે અમે આરોપીને ઘણી નજીક છીએ અને ટૂંકા સમયમાં જ અમે આરોપી પકડી લઈશું એ પ્રકારની અમારું આયોજન છે. જે ઘટના બની છે એમાં જે વિક્ટીમ છે જે 2 દીકરીઓ
એના પરિવારનો પણ અમે સંપર્ક કર્યો છે. જે વિક્ટીમ છે એના પેરેન્ટ્સને જણાવ્યું છે કે આવીને અમને જે વિગતવારની માહિતી આપે, જે પણ ફરિયાદો આપે એમને. આ ઉપરાંત એ જે સોસાયટીના પ્રમુખ છે એમનો પણ અમે સંપર્ક કર્યો છે અને પોલીસને વધુ વિગત આપે એના માટે અમે એમને જણાવ્યું. તો બીજી તરફ મહિલાઓની સુરક્ષાને લઈ પણ ગંભીર સવાલ ઉઠ્યા છે. ઉધના વિસ્તારમાં 8 ડિસેમ્બર 2024ના રોજ બનેલી આ ઘટનામાં એક અજાણ્યા ઇસમે સોસાયટીમાં ઘૂસી 2 છોકરીઓની છેડતી કરી હતી. સોસાયટીના પ્રમુખો દ્વારા આ અંગે પોલીસને લેખિત ફરિયાદ કરવામાં આવી હતી. તેમની અરજીમાં જણાવવામાં આવ્યું છે કે આરોપીએ છોકરીઓ સાથે છેડતી કરી અને તેમને ઉપાડી જવાની કોશિશ કરી હતી. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટપણે દેખાય છે કે આ વ્યક્તિ નીડર રીતે સોસાયટીમાં આવી રહ્યો છે અને ફરે છે, જે હચમચાવી દેનાર ઘટના છે. સુરતમાં ઉધનામાં બાળકીઓની છેડતી મામલે પોલીસને સફળતા હાથ લાગી છે. છેડતી કરનાર આરોપીની પોલીસે ધરપકડ કરી હતી. ઉન વિસ્તારમાંથી પોલીસે ધરપકડ કરી હતી. છેડતી કરનાર નરાધમ મુસ્લિમ વિધર્મી યુવક હોવાનું સામે આવ્યું છે. નરાધમ સંચા મશીન ચલાવતો હતો અને સુરતમાં એકલો રહેતો હતો. શહેરના ભાટેના વિસ્તારમાં રોમિયોગીરી કરતા બદમાશે 7 સગીરાની રવિવારે રાત્રે છેડતી કરી હતી. આ બાબતે પોલીસ ફરિયાદ કરવામાં આવી ન હતી. જોકે આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ઉધના પોલીસ હરકતમાં આવી હતી. પોલીસે તાબડતોડ સોસાયટીના પ્રમુખની મંગળવારે રાત્રે ફરિયાદ લઈ છેડતી કરનાર સામે ગુનો દાખલ કર્યો હતો. છેડતી કરનાર રોમિયોને શોધવા માટે મંગળવારે મોડી રાત્રે ઉધના પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચે મળી 8 ટીમો બનાવી હતી. મોડી રાત્રે પોલીસે આરોપીને પકડવા માટે 400થી વધારે સીસીટીવી કેમેરાની તપાસ કરી હતી. ફૂટેજમાં 2 કિલોમીટર સુધી આરોપી સિદ્ધિવિનાયક સોસાયટીથી ભાટેના 4 રસ્તા સુધી જતો દેખાયો હતો. છેડતી કરનારે બદમાશે જીન્સ પેન્ટ, શર્ટ અને શૂઝ પહેરેલા છે. એક યુનાઇટેડ એક વેમાં આગળ કામગીરી શરૂ કરી હતી. જુદી જુદી ટીમો બનાવી અલગ અલગ લોકેશન ઉપરના સીસીટીવી ચેક કર્યા હતા. લગભગ 700થી વધારે સીસીટીવી અમે આમાં ચેક કર્યા છે અને છેવટે પોલીસને સફળતા મળી હતી. જે આરોપી છે એ ચાલતો જતો હતો સીસીટીવીમાં અને જે નાની નાની ગલી કૂંચીઓ છે એમાં અલગ અલગ વિસ્તારમાં ફરતો રહેતો હતો. એને સતત ફોલો કરી રહ્યા હતા અમે અને સતત ફોલો કરીને છેવટે આરોપી સુધી અમે પહોંચી શક્યા હતા. આરોપી છે એનું નામ નઈમુદ્દીન ઉર્ફે અરમાન અબ્દુલ જબ્બાર છે. એ પોતે 19 વર્ષનો છે, મજૂરી કામ કરે છે અને ઊન પાટિયામાં રહે છે. આરોપી અગાઉ આ પ્રકારના કોઈ હરકત કરી છે કે નહીં, અથવા આ પ્રકારનો કોઈ ગુનામાં સંડોવાયેલો છે કે નહીં, અથવા અન્ય કોઈ ગુનામાં સંડોવાયેલો છે કે નહીં, એ તમામ તપાસ પોલીસ કરી રહેલ છે. વધુમાં પોલીસે જણાવ્યું કે રવિવારના દિવસે રાત્રિના 8:30 વાગ્યે સોસાયટીના અંદરના કેમ્પસમાં એક 15 વર્ષની સગીરા મોપેડ પર બેઠી હતી. તે સમયે એક બદમાશે આવી તેને કહ્યું કે ક્યુ ઇધર બેઠી હો એમ કહીને તેના ખભા પર હાથ મૂકી દીધો હતો. આથી સગીરા ડરને મારે ત્યાંથી ભાગવા લાગી હતી. એટલામાં બદમાશે આગળ ચાલતી અન્ય 2 સગીરાઓને કહ્યું કહા જા રહી હો એમ કહી તેના ખભે હાથ મૂકી દીધો હતો. હાથ મૂકતા બંને સગીરાઓ જીવ બચાવી ભાગી હતી. આ ઘટનાને લઈ સોસાયટીના રહીશો ભેગા થયા હતા. તે વખતે પરિવારજનોએ પોલીસ ફરિયાદ પણ કરી ન હતી. હાલમાં ઉધના પોલીસે ઊન વિસ્તારમાંથી છેડતી કરનાર આરોપીની ધરપકડ કરી હતી. છેડતી કરનાર નરાધમ મુસ્લિમ વિધર્મી યુવક હોવાનું સામે આવ્યું છે. નરાધમ સુરતમાં એકલો રહેતો હતો અને સંચા મશીન ચલાવતો હોવાનું જાણવા મળ્યું છે. સુરત શહેરમાં અકસ્માતોની વણઝાર લાગી છે. ક્યારેક બીઆરટીએસ બસ કાળમુખી બને છે તો ક્યારેક ડમ્પર ચાલકો કે એસએમસીના કોન્ટ્રાક્ટ પર ચાલતા વાહનો રાહદારી અને વાહન ચાલકોનો ભોગ લે છે. ત્યારે સુરત શહેરના સહારા દરવાજા બ્રિજ પર વધુ એક અકસ્માત થતા બાઇક ચાલક મોતને ભેટ્યો છે. સુરત મહાનગરપાલિકાના ગાર્બેજ કલેક્શન માટે કોન્ટ્રાક્ટ ઉપર જે વાહન મૂકવામાં આવ્યા છે તેના ચાલક દ્વારા વધુ એક અકસ્માતને અંજામ આપવામાં આવ્યો છે. સાંજના સમયે સહારા દરવાજા વિસ્તારમાં બ્રિજ પરથી પસાર થતા બાઇક ચાલકને ગાર્બેજ કલેક્શન કરતા ડમ્પરે અડફેટે લીધો હતો. બાઇક ચાલકનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું છે. સલાબતપુરા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે સુરત મહાનગરપાલિકાએ કોન્ટ્રાક્ટર પર રાખેલા ડ્રાઈવરોને કારણે રાહદારીઓ મોતને ભેટી રહ્યા છે. બેફામ રીતે વાહન હાંકનાર ડ્રાઈવર સામેથી પગલાં લેવા જરૂરી છે, તેમજ તેમની પાસેથી નિયમોનું પાલન કરાવવું પણ જરૂરી છે. યુવક એટલી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો કે ઘટના સ્થળ પર જ તેનું મોત નીપજ્યું હતું.
તો તાપી જિલ્લામાં રહી બેચલર ઓફ આર્ટ્સમાં અભ્યાસ કરતા સામાન્ય પરિવારના એક યુવકે રાઇફલ શૂટિંગમાં દુનિયાભરમાં ભારતનું નામ ગુંજતું કર્યું છે. ગત દિવસોમાં દિલ્હી ખાતે વર્લ્ડ યુનિવર્સિટી ચેમ્પિયનશિપ 2024ની શૂટિંગની સ્પર્ધામાં આ યુવકે સિલ્વર મેડલ મેળવ્યો હતો, જ્યારે ટીમને ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. નવેમ્બર મહિનામાં દિલ્હી ખાતે રાઇફલ શૂટિંગની વર્લ્ડ યુનિવર્સિટી ચેમ્પિયનશિપ 2024ની સ્પર્ધામાં 33 દેશોની ટીમોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં ભારતની યુનિવર્સિટીમાંથી પસંદગી પામેલ 3 ખેલાડીઓમાંથી તાપી જિલ્લામાં અભ્યાસ કરતો સ્મિત મોરડિયા પણ હતો. યુવક સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતની યોજના સેન્ટર ઓફ એક્સેલન્સીનો ખેલાડી અને DLSS તાપી ખાતે તાલીમ મેળવી આ સિદ્ધિ હાંસલ કરેલી છે. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતમાં COE નો પ્લેયર છું. હું છેલ્લા 3 વર્ષથી DLSS તાપી ખાતે સાગર સરના અંડરમાં ટ્રેનિંગ કરી રહ્યો છું. કરન્ટલી ન્યૂ દિલ્હી ખાતે વર્લ્ડ યુનિવર્સિટી ચેમ્પિયનશિપ યોજાઈ હતી, જેમાં 32 કન્ટ્રીઓએ પાર્ટિસિપેટ કર્યું હતું. જેમાં મને ઇન્ડિવિજ્યુઅલ ગોલ્ડ મેડલ, ઇન્ડિવિજ્યુઅલ સિલ્વર મેડલ છે, જ્યારે ટીમમાં ઇન્ડિયાને ગોલ્ડ મેડલ છે. આ ચેમ્પિયનશિપમાં ઘણા બધા પ્લેયરો બહારની કન્ટ્રીઝથી હતા, કે જેમાંથી કેટલાક પ્લેયરો રેકોર્ડ હોલ્ડર હતા, જ્યારે કેટલાક પ્લેયરો ઓલિમ્પિક પ્લેયર્સ હતા. સૌથી પહેલા તો મને ફાઇનાન્શિયલી કન્ડિશન બહુ નડી છે, બીકોઝ આમાં જે વેપન્સ જે યુઝ થતા હોય છે, જે રાઇફલ યુઝ થતી હોય છે, એ બહારથી અમારે મગાવવાની હોય છે, જર્મનીથી, જેની પ્રાઇસ 3 લાખ 4 લાખ જેટલી હોય છે. તો મારી પાસે સ્ટાર્ટિંગમાં વેપન લેવા માટે પૈસા નહોતા, તો મારા મધરે એમના દાગીનાને એવું વેચીને મને સૌપ્રથમવાર સેકન્ડ હેન્ડ વેપન અપાવ્યું હતું. બટ અત્યારે મારી પાસે વર્લ્ડના બહુ બેસ્ટ વેપન છે બધા. मेरा नाम सागर उखरे है. मैं स्पोर्ट्स अथॉरिटी ऑफ गुजरात की ओर से तापी में जो DLSS सेंटर चलता है उसमें राइफल शूटिंग का कोच है. अभी यहाँ पे मेरे पास 18 प्लेयर राइफल शूटिंग के ट्रेनिंग लेते हैं, जिसमें 15 प्लेयर्स नेशनल खेल चुके हैं और उनमें से 6 प्लेयर्स नेशनल में इंडिविजुअल मेडल दे चुके हैं. उसमें 2 प्लेयर इंडिया में, मतलब इंडिया को रिप्रेजेंट करके इंटरनेशनल में मेडल लिया हुआ है उन्होंने, जिसमें अभी रिसेंट में जो वर्ल्ड यूनिवर्सिटी चैम्पियनशिप हुआ है उसमें स्मित मोराडिया इसने इंडिविजुअल सिल्वर मेडल और टीम का गोल्ड मेडल जीता हुआ है. હાલ તે ઇન્ડિયાની ટીમ માટે ટ્રાયલ આપી દેશનું નામ વધુ રોશન કરવા માંગે છે. તેણે ખેલ મહાકુંભ 2023-24માં ગોલ્ડ, ગુજરાત સ્ટેટ 2022-23માં ગોલ્ડ મેળવી ચૂક્યો છે. તેનું કહેવું છે કે દરેક સ્પોર્ટ્સ ખૂબ જ સારી છે, પણ તેમાં સિદ્ધિ મેળવવા માટે કંઈક કરી છૂટવાની ભાવના હોવી જોઈએ. તો આ હતા સુરત બુલેટિનના મહત્વના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.